એપિસોડ 2 રક્ષાબંધન ભાઈ બહેનનું પ્રેમ વર્ણન. દલ્લી નેશ ગામની સવાર આજે ખાસ હતી. સૂર્યકિરણ ખેતરમાં ઝળહળતા હતા, પક્ષીઓ ચહકતા હતા અને ઘરના આંગણામાં રક્ષાબંધનની તૈયારીઓ થઈ રહી હતી. બાળકોની ઉત્સુકતા. રંજન, ગીતા અને હર્ષા વહેલી સવારથી જ સુંદર રાખડીઓ બનાવવામાં લાગી ગઈ. રંગીન દોરા, ફૂલો અને ચમકતી મણકાથી રાખડીઓ સુંદર રીતે તૈયાર થઈ રહી હતી. બીજી બાજુ અનિલ, કિરણ અને દિલીપ આનંદથી બેઠા હતા કે ક્યારે તેમની હાથ પર બહેનો રાખડી. વિધિ અને ભાવનાનો ક્ષણ મધ્યાહ્ને આખું પરિવાર એકઠું થયું. રંજન પહેલા અનિલને રાખડી બાંધીને કહે છે, તું હંમેશા ખુશ રહે અને ભાઈ તરીકે મારો સાચો સાથી બની રહે. ગીતા કિરણના હાથ પર રાખડી બાંધે છે અને બંનેની આંખોમાં આનંદના આંસુ દેખાય છે. હર્ષા દિલીપને રાખડી બાંધીને હળવા સ્મિતથી કહે છે, મારો ભાઈ હંમેશા સચ્ચાઈ અને હિંમતથી ભરેલો રહે. મનીષ સરનો સંદેશ. બાળકોના પ્રેમભર્યા ક્ષણો જોઈને મનીષ સર કહે છે, બાળકો, રાખડી માત્ર એક દોરો નથી, તે પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે. આ તહેવાર આપણને એકબીજાની કદર કરવી અને સાચા અર્થમાં સહયોગી બનવું શીખવે છે. ઘરમાં મીઠાઈની થાળીઓ વહેંચાય છે. લાડુ, જલેબી અને ખીરની સુગંધ સમગ્ર આંગણું ભરાય છે. બાળકો ખેતરમાં રમે છે, હસે છે અને મોટા લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. રક્ષાબંધનના પાવ દિવસે સોના સંબંધો પ્રેમથી ભરી રહે. સાંજ પડતાં ગામના આકાશમાં ચાંદ ચમકે છે. બાળકો પોતાના હાથ પર બાંધેલી રાખડીઓને જોઈને ગર્વ અનુભવે છે. દિલ્હી નેશમાં આ દિવસ પ્રેમાને એકતાનું પ્રતીક બની જાય છે.